નમસ્કાર ખેડૂત મિત્રો, ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું. મારું નામ છે ગોહિલ જસુભાઈ, ગામ સોંદરડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. મોબાઈલ નંબર છે 81 410 94 484. હું આમ તો છેલ્લા 2 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. તો પ્રાકૃતિક ખેતીમાં હું શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુમાં આપણે પાક પણ લઈએ છીએ. તો જેમાં આપણે કપાસ કરીએ છીએ, ચોમાસામાં શિયાળામાં ઘઉંનું વાવેતર કરીએ છીએ, ઉનાળામાં આપણે તલનું વાવેતર કરીએ છીએ. આવા અલગ અલગ પ્રકારે આપણે પાક લઈએ છીએ. ત્યાં ઝીરો બજેટ ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કે જેને આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પણ કહીએ છીએ. તો આ પ્રાકૃતિક ખેતીમાં આપણે પેસ્ટિસાઇડનો કોઈ પણ જાતનો ઉપયોગ કરતા નથી, રાસાયણિક દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે કરતા નથી. તો તેના માધ્યમ રૂપે કે આપણને ખ્યાલ છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જો કરવી હોય તો તેમાં આપણને ગાયની જરૂર પડે. તો તે ગાયને રાખવા માટે આપણે આ બધું બનાવેલું છે અને ગાયનું કઈ રીતનું આપણે પાલન પોષણ કરીએ છીએ તે માટે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો આ મારી પાસે આ બંને ગાયો છે. આ બંને ગાયો થકી જ હું મારા ખેતરમાં 7.5 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું. તો આ બંને ગાયોનું આપણે થોડું ઘણું જો પ્રાકૃતિક ખેતી કરવી હોય તો તેનું એડજસ્ટમેન્ટ થોડું ઘણું આપણે કરવું પડે. તો તેના થકી આ જો તમે જોઈ શકો છો કે આ રીતનું જે આ ગાયને ખાવાનું અલગ બનાવેલું છે આપણે અને રહેવાનું આ રીતનું બનાવેલું છે. તો આમાં ગાયોને આપણે જોઈ શકીએ છીએ કે બંને ગાય જે ઊભી છે તે તેનું ગૌમૂત્ર અને તેનું ગોબર કે સાણ તે બંને પાછળ એકઠો થાય છે. તો આપણે જોઈએ કે બંને ગાયનું જે ગૌમૂત્ર છે તે આ કિનારામાંથી થઈને આ રીતનું આપણે જે આ 30 થી 40 લીટરની જે આ કુંડી બનાવેલી છે, આ તેનું ઢાંકણ છે, તે આપણે આમાં એકઠું થાય છે અને તેમાંથી ભરી હું મારે ખેતર જીવામૃત બનાવું છું, બીજામૃતનો પટ આપું, તન જીવામૃત બનાવી, વર્મી કમ્પોસ્ટ ખાતર આપણે સાણમાંથી બનાવી, આ બધું ગાયના સાણમાંથી જ આપણે બનાવીએ છીએ. તો ગાય આપણને જો આપણને ખ્યાલ છે કે આ ખેડૂત ભાઈઓ એમ કહેતા હોય કે ગાય રાખવી પહોંચાતી નથી, તો પણ જો થોડું ઘણું આપણે એડજસ્ટમેન્ટ કરીશું ને તો ગાય આપણને બોજારો લાગશે નહીં. આપણે ખેડૂત ભાઈઓ કહેતા હોય છે કે ગાય જો દૂધ આપે તો જ આપણને પાલન પોષણ કરવાનું પોસાય. દૂધ આપતી બંધ થઈ જાય એટલે આપણને ગાય છે તે બોજારૂપ લાગવા મળે. પણ જો પ્રાકૃતિક ખેતી આપણે થોડા ઘણા અંશે અપનાવીએ તો અને ગાય જો આપણે રાખીએ તો આપણા ખેતરમાં આપણે દૂધ છે ને તે ગૌણ થઈ જાય છે. પ્રાધાન્ય છે તે ગૌમૂત્ર અને સાણનું હોય છે. કે સાણને ગૌમૂત્રમાંથી જે જીવામૃત આપણે બનાવવું પડે એમ છે. ધન જીવામૃત બનાવીએ તો ત્યાં સાણમાંથી તેને બનાવવું પડે છે. ગૌમૂત્રમાંથી 10 પરીને અર્ક બને, અગ્નિ અસ્ત્ર બને, નિમાસ્ત્રમાં પણ ગૌમૂત્ર આપણે મિક્સ કરીને તેને છાંટી શકીએ. ગૌમૂત્ર પછી ગાયના દૂધમાંથી આપણે છાશ બનાવી તો ત્યાં છાશનો પણ છંટકાવ કરીએ. આ રીતે જો આપણે ગાયની આપણે રાખીશું ખેડૂત ભાઈઓ તો આપણે ગાયને દૂધ તે ગૌણ રહેશે અને પ્રાધાન્ય ગૌમૂત્ર અને છાશનું ગૌમૂત્ર અને સાણનું રહે. એટલા માટે આપણે ગાય જો આપણે પ્રાકૃતિક ખેતી થોડા ઘણા અંશે આપણે વીઘા 2 વીઘામાં કે જેવું ખેડૂતોને પોસાય એ રીતનું જો આપણે અપનાવીએ તો ગાય આપણને બોજારૂપ ન લાગે ને ગાયનું જે ગૌમૂત્ર અને સાણ છે તેનું એકઠું કરી ને તેને આપણે જો ભેગું કરીને ગૌમૂત્ર 10 પરીને અર્ક છે કે જીવામૃત છે કે બીજામૃતનો પટ આપવાનો છે કે ધન જીવામૃત છે, આ બધું બનાવીને આપણે ખેતરમાં આપીએ તો ધીમે ધીમે આપણી ખેતી તે ફળદ્રુપ બની જશે. કે જે અસંખ્ય જે જીવો છે, અસંખ્ય જે પોષણ આપતા તત્વો હોય છે કે આપણે નિષ્ણાતો કહે છે કે 17 તત્વોની જરૂર પડે તો આ ગૌમૂત્ર અને સાણમાંથી 17 તત્વો મળી રહે છે. તો આપણે આ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે અને આ ગાયનું આ રીતનું આપણે પાલન કરીએ તે જ આપણે